સુરત પોલીસ કમિશનર ઓફિસમાં વિશેષ વોચફુલ આઈ ટીમ બનાવવામાં આવી છે। છેલ્લા 2 દિવસથી અનરાધાર વરસાદને કારણે સુરત શહેર જળબંબાકાર બન્યું છે। રસ્તાઓ પર પાણી ભરાયા છે અને નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે। તો આ વિકટ પરિસ્થિતિ વચ્ચે સુરત પોલીસે આધુનિક ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી અને નાગરિકોને મદદ કરવા માટે કમર કસી છે। સુરત પોલીસ કમિશનર ઓફિસના સીસીટીવી કંટ્રોલ રૂમમાં એક વિશેષ વોચફુલ આઈ ટીમ બનાવવામાં આવી હતી, જે શહેરભરમાં લાગેલા હજારો સીસીટીવી કેમેરા દ્વારા પરિસ્થિતિ ઉપર સતત નજર રાખી રહી છે। ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી અને બચાવ કામગીરી કરવામાં આવશે। તો સુરત પોલીસ આ આફતના સમયે માત્ર પરંપરાગત બચાવ અને રાહત કામગીરી પૂરતી સીમિત રહી નથી, પરંતુ તેમણે આધુનિક ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવાનું પણ શરૂ કર્યું છે। આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહીને પગલે પોલીસે આ અનોખી અને અત્યાધુનિક પહેલ કરી છે। વોચફુલ આઈ ટીમનું મુખ્ય કાર્ય શું છે, જો તેની વાત કરીએ, સુરત પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોત પોતે સીસીટીવી કંટ્રોલ રૂમની સતત મુલાકાત લઈ રહ્યા છે। તેઓ ખડેપગે રહી અને પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે। પોલીસ કર્મીઓને સતત જરૂરી સૂચનાઓ આપી રહ્યા છે। આ દર્શાવે છે કે સુરત પોલીસ આ કુદરતી આફતમાં નાગરિકોની સુરક્ષા અને સહાય માટે કેટલી પ્રતિબદ્ધ છે। કમિશનરે શહેરની જનતાને પણ અપીલ કરી છે, જો તેમના વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હોય અથવા તેઓ વરસાદમાં ક્યાંય ફસાઈ જાય તો ગભરાયા વિના તાત્કાલિક 100 નંબર ઉપર કોલ કરે અથવા તેમના નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે, જેથી પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી તેમને જરૂરી મદદ પૂરી પાડી શકે। આ નવી ટેકનોલોજી આધારિત ટીમ સુરત પોલીસને આ વિકટ પરિસ્થિતિમાં વધુ કાર્યક્ષમ રીતે કામ કરવામાં મદદ કરશે અને નાગરિકોને સુરક્ષિત રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। ખૂબ જોરોથી બારિશ થઈ, જેના લીધે જો નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા આવી જોઈએ। ખાડી વિસ્તાર છે લિંબાયત એરિયાના, ત્યાં પાણી અમુક સોસાયટીઓમાં ભરાવી જોઈએ। સલાબતપુરા વિસ્તાર, વરાછા, સારોલી, સરથાણા, આ બધા વિસ્તારો, મૈદરપુરા, ઘણી બધી વિસ્તારોમાં જો નીચાણવાળા વિસ્તાર હતા ત્યાં ખૂબ જ પાણી ભરાવાના લીધે લોકોના જો મુશ્કેલીઓ પડતી હતી। ટ્રાફિક નિયમનથી લઈને લોકો ઘરોમાં ફસાઈ ગયા હતા। 4 ફીટ જેટલા તક પાણી ભરાયા હતા। તો તમામ સમગ્ર શહેરમાં પોલીસના અધિકારીઓ અને જવાનોને સૂચના આપવામાં આવી હતી કે તમામ લોકો રોડ ઉપર રહેશે અને એવા વિસ્તારમાં લોકોને મદદ કરતા રહેશે અને મને ખૂબ ગર્વ છે કે અમારા પોલીસના જવાનો અને અધિકારીઓ ખડે પગે રહીને જો લોકોને બચાવના કામગીરીમાં ટ્રેક્ટર મારફતે લઈ આવ્યા, બહાર કાઢી બીજી ગાડીઓ મારફતે એના આપણે ખભામાં બેસાડી લઈ આવ્યા અને આ પ્રકાર લોકોને બહાર કાઢ્યા અને ટ્રાફિક ના જાય ત્યાં એના માટે જો અમારા ટ્રાફિક કંટ્રોલ રૂમમાંથી જો સીસીટીવી કંટ્રોલ રૂમ છે, ટ્રાફિક માટે અલાયદા બનાવવામાં આવેલા છે। એનાથી સમગ્ર શહેરમાં ક્યાં ક્યાં રોડ રસ્તા બંધ છે, ક્યાં વધારે ટ્રાફિક છે, એના નિગરાની કરીને અહીંયાથી પબ્લિક એડ્રેસ સિસ્ટમ છે એના મારફતે લોકોને સમજ પણ પાડવામાં આવી કે કઈ વિસ્તારમાં નહીં જાઓ અને કયા વિસ્તારમાં રોડ રસ્તાઓ બંધ છે, એના સાવચેતી રાખો, બિનજરૂરી કામથી કોઈ ઘરોમાંથી બહાર નહીં નીકળો। તો અમને ખૂબ ખુશી છે કે આપણે પ્રજાજનો અમારી બાતોનો માન આપીને બિનજરૂરી રોડ ઉપર નથી આવ્યા, જેના લીધે રોડના ટ્રાફિક નિયમનને બી પોલીસને આસાની પડી। અને અત્યારે અમે જોઈએ તો અમુક વિસ્તારોમાં હજુ પણ ખૂબ પાણી છે, ત્યાં વિસ્તારમાં આપણા કામગીરી ચાલુ છે। એના સિવાય બીજા વિસ્તારોની સ્થિતિ અત્યારે બરાબર છે પરંતુ છેલ્લા આવનાર 3 દિવસ ઓર ભારે વરસાદના આગાહી છે, જેને ધ્યાનમાં રાખી સમગ્ર ટ્રાફિક પોલીસ તંત્ર અને તમામ થાણાઓના પોલીસ તંત્ર એલર્ટ છે। મારી લોકો નમ્ર અપીલ પણ છે કે જે વિસ્તારમાં પાણી ભરાયેલા હોય, કોઈ તકલીફો હોય તો અને પોલીસ ત્યાં આગળ નહીં પહોંચી શકી હોય તો આપ આપણા આજુબાજુના પોલીસ સ્ટેશનોના કોલ કરી શકો છો, 100 નંબર ઉપર કોલ કરી શકો, અમારા ટ્રાફિક કંટ્રોલ ઉપર કોલ કરી શકો છો। તાત્કાલિક આપને પોલીસના મદદ મળશે અને પોલીસ બીજા ડિપાર્ટમેન્ટ સાથે સંકલનમાં છે, કોર્પોરેશન હોય, બીજા ડિપાર્ટમેન્ટ હોય, બધા સંકલન રહીને આપને જો બી સમસ્યા હોય એને દૂર કરવા માટે પૂરા અમે લોકો પ્રયાસ કરીએ છીએ।